વાળા ઢોલ જેવા જૂનો તબાળો વાજો એ વખત રાજા સંગ સોહમણા વાગવા માંડ્યા ની તો વાજો વાગવા માંડ્યો એટલે પંડવાના દરબારમાં સંભળાણું કે મારો આરો હું શ્રાદ્ધ કોરવામાં આટલા બધા જૂનો તબાળો વાજો વાગે છે શંખ વાગે સોહમણા વેરાગણ વસડી વાગે છે તે આવું બધું હું છે એ વખત પછી કિલો પતા કોરવાની દાચો ખોળામાં ગાલીને હવારમાં વહેલા ઉઠી અને ગોમકુવા પોણી જતી હતી ભલે એ આ કોરવાની દાચો પોણી આવી પેલા પંડવાની દાચો પોણી આવી તે ગોમકુવા પોણી ભરતી હતી એ વખત પેલી પંડવાની દાસી પેલા કોરવાના દાસીને પૂછવા માંડી કલી તમારા તો હું આવો બધો ઉસરંગ હતો ને હું હતું જે તમારા જૂનો તોબાળું વાજો વાગતો હતો ને ઢોલ ને બોલ ને બધું વાગતું હતું હું હતું એકી વાર તને ખબર નહીં એકી ના મને તો કશી ખબર છે નહીં એ વખત ઇનકા અમારા તમારા અભિમનના વેરા સુરેખાનું લગન આવતું હતું તે ડાયરેક્ટ ઇનકા અમે ગોર મહારાજને અમારો રાજમાં બોલાયા અને રાજમાં બોલાવીને દુર્યોધનના છોકરા હિલોતનના વેરા ઇનકા અમે લગન એ વખત પંડવાની દાસીને સોટીની ઝાડ પોનીની ઝાડ એ વખત આ દાસીને બરોબર રીસળી એ વખત આ પોણી ભર્યું ના ભર્યું કરીને આ પંડવાની દાસી હેડી રોતી આ દાસી રો